જય શ્રી રામ. આજે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ અમારે ત્યાં બ્રહ્મકમળનું ફૂલ ખીલ્યું છે. બ્રહ્મકમળ એક એવું ફૂલ છે એ રાત્રે જ ખીલે અને સવાર થતાં એ પાછું ઘરમાં જાય. સવારે આપણે ના જોઈ શકીએ, એ રાત્રે જ દર્શન થાય એના. આ તમે જોઈ શકો છો, આને બ્રહ્મકમળ કહેવાય છે. બ્રહ્મકમળ ઘણું નસીબ હોય ત્યારે એના આપણા દર્શન થાય. તમે એક બીજી એની ખાસિયત તમે જોઈ શકો છો. બ્રહ્મકમળ ડાળીઓમાં નથી ખીલતા, બ્રહ્મકમળ એ પાનમાં ખીલે છે. પાનથી એની ડાળીઓ આવી છે, જુઓ તમે. અને એની સુંદરતા જુઓ, એનું વ્હાઇટનેસ જુઓ, કેટલું સફેદ છે. એનું દર્શન ખરેખર દુર્લભ હોય છે. આ બ્રહ્મકમળનું છોડ છે એ કેટલાય વર્ષોથી અમે એનું રોપ્યો હતો, પણ આજે નસીબ સારા હતા કે આજે એનું ફૂલ આવ્યા ને એક સાથે 5 આવ્યા. બ્રહ્મકમળના છોડ પછી પણ ફૂલ આવવા, એ ફૂલ ખીલવા ઘણી નસીબની વાત છે. તો આજે મારી સાથે તમારે પણ આ બ્રહ્મકમળના દર્શન કરાવવા ઈચ્છતો હતો, એટલા માટે વિડીયો બનાવું છું. આ મારા વલસાડ ગુજરાત ખાતેના ઘરના બાગ ખાતે થયા છે. તો આ બ્રહ્મકમળ છે, આ સવાર થતાં લગભગ 4-5 વાગ્યા સુધીમાં એ પાછા કરમાઈ જશે. જય શ્રી રામ.